ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી ઉંમર 34 વાડીમાં પાણી વળતા હતા અને અચાનક સિંહણે કરી દીધો હુમલો ઇજાગ્રસ્ત યુવકને કમર અને પેટના ભાગે ઇજાઓ થતા સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરી રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી। મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા। અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને ભાગે દીપડાએ હાવજે મોઢું માર લીધું। હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાટહૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા। દાખલ ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ। સોલંકી મુકેશ ગીદરડી સરપંચ છું। અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે મુકેશ નામના શંખ ઉપર પાણી વાળતો હતો સવારમાં। નવો બનાવ 15 દિવસ પહેલાં પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે। જંગલ ખાતાને ખાસ સૂચના કે એની વ્યવસ્થા કરે।